આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજ બંધુઓએ આજે ગુડ ફ્રાઇડેની ઉજવણી કરી છે। ચર્ચમાં ખ્રિસ્તી બંધુઓએ જ વિશેષ પ્રાર્થના સભા યોજી છે અને આ પરંપરાગત નિભાવી છેલ્લા 40 દિવસ પહેલાથી જ ઉપવાસ પણ રાખતા હોય છે। ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા લોકોએ શ્રવણ ચોકડી નજીક આવેલા એબેનેઝર મેથોડિસ્ટ ચર્ચ ખાતે જ ભેગા થયા છે। સાથે જ ચર્ચમાં પ્રાર્થના સભા યોજવામાં આવી છે। મારું નામ રેવ જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેનેઝર મેથોડિસ્ટ ચર્ચનો ધર્મગુરુ છું અને આજનો દિવસ એ ગુડ ફ્રાઇડે એટલે કે ભલો શુક્રવાર અમે એની ઉજવણી કરી અને એની ઉજવણીમાં જે ખાસ મુખ્ય બાબત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને જગતના પાપોને સારું એ મરણ પામ્યા, એ દટાયા અને ત્રીજે દિવસે પાછા ઉત્થાન પામ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું એ નમ્રતાનું શિક્ષણ આપ્યું, માફીનો સંદેશ આપ્યો, પ્રેમનો સંદેશ આપ્યો અને એમને આ જગતને એ જે મોટો સંદેશ આપ્યો એમના અનુયાયીઓને આ જગતને એમણે આહ્વાન આપ્યું કે તમે પણ એકબીજાને પ્રેમ કરો, એકબીજાને માફ કરો, એકબીજાની સેવા કરો અને એમ અરસપરસ એ તમે એકબીજાને માટે તમે એ ભલું કરો અને એટલાને માટે ભલું કરતા આજનો દિવસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો પાપોની માફીને સારું એને અમે આજે ઉજવણી કરી અને અમે પ્રભુ મંદિરની અંદર એકઠા મળ્યા અને દેશને માટે પ્રાર્થના કરી, એકબીજાને માટે પ્રાર્થના કરી, સમસ્ત દુનિયાને માટે પ્રાર્થના કરી અને ખાસ દેશને માટે પ્રાર્થના કરી કે ભારત દેશ એ સુખી બને, સમૃદ્ધ બને, આશીર્વાદિત બને અને સાથે આપણું ભરૂચ શહેર એ પણ આશીર્વાદિત બને અને એવો અમારો શુભકામના છે, એવી અમારી પ્રાર્થના છે। થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ।